નમસ્કાર મિત્રો, સ્ટડી વિથ પ્રવીણ યુટ્યુબ ચેનલમાં આપ સૌ મિત્રોનું અભિવાદન છે. આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આજે આપણે આ વિડીયોના માધ્યમથી ચર્ચા કરવાની છે કે ગામમાં જે સરપંચ હોય છે, આ સરપંચ અને એના મળતિયાઓ માની લો ગામના વિકાસના કાર્યો કરવામાં ભ્રષ્ટાચાર કરતા હોય અને જે ગામના કામો કરવા માટે ગ્રાન્ટો ફાળવવામાં આવે છે એમાં ભ્રષ્ટાચાર કરતા હોય, તો આ ભ્રષ્ટાચારને કેવી રીતે પકડવો અને ભ્રષ્ટાચાર પકડ્યા પછી એની ફરિયાદ કઈ જગ્યાએ અને કઈ રીતે કરવી, એની સમજ આજે આ વિડીયોના માધ્યમથી હું આપવા જઈ રહ્યો છું. મિત્રો, તો હું આશા રાખું છું કે આ વિડીયો તમને ખૂબ જ પસંદ આવશે અને વિડીયોની અંત સુધી જોડાયેલા રહેજો, જેથી કરીને આજે હું તમને જે મુદ્દાઓ સમજાવીશ એ મુદ્દાઓના આધારે તમારા ગામમાં જો સરપંચ ભ્રષ્ટાચાર કરતો હશે તો એને તમે પકડી શકશો. આ કઈ રીતે પકડવો એની ચર્ચા શરૂ કરીએ તે પહેલા મારી ચેનલને લાઈક, શેર અને ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો. તો મિત્રો, ચાલો શરૂ કરીએ. સરપંચનો ભ્રષ્ટાચાર કેવી રીતે પકડવો. તો મિત્રો, ગામના વિકાસ માટે સરકારમાંથી કે અલગ અલગ ખાતાઓમાંથી ગ્રાન્ટો આવતી હોય છે. એ ગ્રાન્ટના નાણાંથી જો પ્રોપર કે સરખી રીતે ગામના વિકાસના કામો થતા ના હોય, ગ્રાન્ટ પૂરી વપરાતી ના હોય, એમાં ભ્રષ્ટાચાર થઈ જતો હોય, તો એને કઈ રીતે પકડી પાડવો એની સંપૂર્ણ ચર્ચા આપણે કરીશું. ભ્રષ્ટાચારને પકડવા માટે તમારે આરટીઆઈના કાયદાનો ઉપયોગ કરવો પડશે. રાઇટ ટુ ઇન્ફોર્મેશન એક્ટ. આરટીઆઈ શું છે, આરટીઆઈ કઈ રીતે કરવી, તેનો વિડીયો ઓલરેડી મારી ચેનલ પર છે, ના જોયો હોય તો જોઈ લેજો. મિત્રો, તમારે સૌ પ્રથમ તો તમારી જે ગ્રામ પંચાયત છે એના જાહેર માહિતી અધિકારીને એક આરટીઆઈ કરવાની છે. ગ્રામ પંચાયતના જાહેર માહિતી અધિકારી તલાટી કમ મંત્રી હોય છે. તો મિત્રો, જ્યારે આરટીઆઈથી તમે માહિતી માગો તો તેમાં તમે કયા પ્રકારની માહિતી માગો કે જેથી કરીને સરપંચનું કે જે ચૂંટાયેલી સમિતિ છે, તલાટી કમ મંત્રી છે, આ બધા ભેગા થઈને ભ્રષ્ટાચાર કરતા હોય તો કયા મુદ્દાના આધારે એને પકડી શકાય. તો મિત્રો, સૌ પ્રથમ જે સમયગાળા માટેની માહિતી તમારે જોઈએ છે તે સમયગાળો લખવો. 1 વર્ષ, 2 વર્ષ, 3 વર્ષ. હવે તમે જે સમયગાળો નક્કી કરો તે વર્ષના સમયગાળા દરમિયાન નાણાં પંચના થયેલા કામોના કમ્પ્લીશન સર્ટિફિકેટની નકલો તમારે માંગવાની રહેશે. આ મુદ્દા નંબર 1 છે. મુદ્દા નંબર 2 માં તમારે નાણાં પંચના થયેલા કામોના વાઉચર નંબર 15ની નકલો માંગવાની. વાઉચર નંબર 15 એવું છે કે કોઈ પણ ગ્રામ પંચાયતમાં માની લો કે કોઈ પણ ખર્ચ ચૂકવવામાં આવે છે એની નોંધ એ વાઉચર નંબર 15માં કરવામાં આવે છે. મુદ્દા નંબર 3 માં તમે જે સમયગાળો નક્કી કરેલો છે એ સમયગાળા દરમિયાન નાણાં પંચની બેંક એકાઉન્ટની તમામ એન્ટ્રીઓ સાથેની પાસબુકની નકલો અથવા તો સ્ટેટમેન્ટની નકલો માંગવાની. મુદ્દા નંબર 4 માં તમારે જે સમયગાળો નક્કી કરેલો છે એ સમયગાળા દરમિયાન તાલુકા પંચાયતના સભ્યની ગ્રાન્ટમાંથી કોઈ પણ કામો કરવામાં આવ્યા હોય તો એના કમ્પ્લીશન સર્ટિફિકેટની નકલો માંગવાની અને આ કામોની જો કોઈ ચૂકવણી કરવામાં આવી હોય તો એના વાઉચર નંબર 15ની નકલો માંગી લેવાની. મુદ્દા નંબર 5 માં તમે જે સમયગાળો નક્કી કરેલો છે એ સમયગાળા દરમિયાન જિલ્લા પંચાયત સભ્યની ગ્રાન્ટમાંથી જો કોઈ પણ કામો કરવામાં આવ્યા હોય તો એના કમ્પ્લીશન સર્ટિફિકેટની નકલો માંગવી અને આ કામોની જો કોઈ ચૂકવણી કરવામાં આવી હોય તો એના વાઉચર નંબર 15ની નકલો માંગી લેવી. તેવી જ રીતે ધારાસભ્યની ગ્રાન્ટમાંથી ગામના વિકાસ માટે જો કોઈ કામ કરવામાં આવ્યા હોય
તો તેના કમ્પ્લીશન સર્ટિફિકેટની નકલ માગવી અને આ કામોની જો કોઈ ચૂકવણી કરવામાં આવી હોય તો એના વાઉચર નંબર 15ની નકલો માગી લેવાની. તેવી જ રીતે લોકસભાના સંસદને સભ્યની ગ્રાન્ટમાંથી જો ગામના વિકાસ માટે કોઈ કામ કરવામાં આવ્યા હોય તો તેના કમ્પ્લીશન સર્ટિફિકેટની નકલ માગવી અને આ કામોની જો કોઈ ચૂકવણી કરવામાં આવી હોય તો એના વાઉચર નંબર 15ની નકલો માગવી. આ સિવાય મિત્રો ગામમાં એટીવીટી યોજના હેઠળ કામો થતા હોય છે. તો આવા કામો તમારા ગામમાં જો થયા હોય તો એના કમ્પ્લીશન સર્ટિફિકેટની નકલ માગવી અને આ કામોની જો કોઈ ચૂકવણી કરવામાં આવી હોય તો એના વાઉચર નંબર 15ની નકલો માગી લેવાની રહેશે. આ સિવાય 15% વિવેકાધીન યોજના હેઠળ કોઈ કામ કરવામાં આવ્યું હોય તો એના કમ્પ્લીશન સર્ટિફિકેટ માંગવા. ત્યારબાદ જે ગામનું સ્વભંડોળ હોય, મિત્રો દરેક ગામનું સ્વભંડોળ હોય છે, એમાંથી જો કોઈ વિકાસના કામો કરવામાં આવ્યા હોય તો એનું કમ્પ્લીશન સર્ટિફિકેટની નકલ માગવી અને આ કામોની જો કોઈ ચૂકવણી કરવામાં આવી હોય તો એના વાઉચર નંબર 15ની નકલો માગી લેવાની રહેશે. તો મિત્રો આવી રીતે જે તે સમયમાં તમને લાગે કે ગામમાં જે વિકાસ કામો કરવામાં આવ્યા છે એમાં ભ્રષ્ટાચાર થયો છે તો તમે મેં આ જેટલા મુદ્દાઓ જણાવ્યા એ મુદ્દાઓ મુજબની આરટીઆઈ કરશો અને એ કાગળો જો તમારી પાસે આવી જશે અને એ કાગળોનો અભ્યાસ બરોબર કરશો તો તમને ઓટોમેટિક ખ્યાલ આવી જશે. ગામમાં વિકાસ કામો માટે એક એક્ઝામ્પલ તરીકે 5 કરોડ કે 6 કરોડ ગ્રાન્ટ આવી છે, એની સામે કોઈ કામો થયા નથી. હવે મિત્રો આ તમામ પુરાવા ભેગા કરીને અને ભ્રષ્ટાચાર અંગેની ફરિયાદ તમારે તાલુકા વિકાસ અધિકારીને અને જિલ્લા વિકાસ અધિકારીને આપવાની રહેશે. અને માની લો કે તમારી ફરિયાદ પર કોઈ પણ જાતના પગલાં લેવામાં ના આવે તો તમે કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકો છો અને આ કલેક્ટરશ્રી આમાં તપાસના હુકમો કરશે અને તમારી ફરિયાદના સમર્થન મુજબ જો પુરાવા હોય અને જો ભ્રષ્ટાચાર થયો છે એવું તપાસમાં સામે આવે તો આ સરપંચ અને એની સાથે જે કોઈ મળતિયાઓ હોય આ તમામ લોકો સામે કાનૂની કાર્યવાહી થાય છે. ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ એટલે કે એન્ટી કરપ્શન બ્યુરોમાં આની ફરિયાદ દાખલ થાય છે અને ભ્રષ્ટાચારી સરપંચ અને તેના મળતિયાઓને જેલમાં જવાનો વારો આવે છે. તો મિત્રો મેં આ વિડીયોના માધ્યમથી ટૂંકી સમજ આપવાનો પ્રયાસ કર્યો છે કે તમારા ગામમાં જો ભ્રષ્ટાચાર થતો હોય તો તમે તેને કઈ રીતે પકડી શકો છો, પકડી પાડ્યા પછી એની ફરિયાદ ક્યાં કરવી. તો મિત્રો હું આશા રાખું છું કે તમને આ વિડીયો પસંદ આવ્યો હશે. જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. મિત્રો શિક્ષિત બનો, જાગૃત બનો. નેક્સ્ટ વિડીયોમાં ફરીથી મળીશું. જય હિન્દ.